નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા વૃક્ષની તપાસ કરીશું અને જોઈશું. બહુ મસ્ત વૃક્ષ છે અને વૃક્ષની અંદરની નજારો અદ્ભુત જોવા જેવો છે. જોઈશું મિત્રો, આ વૃક્ષની ખાસિયત અને મૂળિયા ઉપરથી જ લાગી જાય છે. ડાળીએ ડાળીએ મૂળિયા હોય છે જે જોઈ શકાય છે. આપણે વડલાને જેમ વડવાય હોય એવું નથી આમાં. ટૂંકમાં આને મૂળિયા એક પણ ડાળીમાં તમે જે ડાળી જુઓ એ ડાળીએ આના મૂળિયા જોવા મળશે. સબ બ્રાન્ચમાં પણ તમે જોઈ શકો છો. અદ્ભુત નજારો જોવા માટે આગળનો વિડીયો જોતો રહેવો. અને આ એક વિષય છે, ખરેખર કુદરતી વિષય છે આ. અને આ વૃક્ષ બધી જગ્યાએ અવેલેબલ નથી થતું. મહારાષ્ટ્રની અંદર જ છે અવેલેબલ અને ત્યાં જ આ થાય છે. ખરેખર અદ્ભુત છે. એમના પાન પણ તમે જોઈ શકાય છે. આવી રીતના એના પાન છે. અને એનું પાન જ્યારે પાકી જાય છે ત્યારે આવી રીતનું થાય છે. ઉપરના પાન તમે જોઈ શકાય છે. નવા કૂણા પણ છે. એક અદ્ભુત નજારો છે ટૂંકમાં આમાં જોવા માટે. હરેક ડાળ ઉપર એના મૂળ આવેલા છે, હરેક ડાળ ઉપર. અને નીચે પણ તમે જોઈ શકાય છે પુષ્કળ પ્રમાણમાં તૂટીને પડેલા છે. એના મૂળિયા તૂટીને પડેલા છે. ગમેલીના આ વૃક્ષનું નામ છે ગમેલીના આર્બોરિયા. આ વૃક્ષ ગમેલીના આર્બોરિયા છે. અને ખૂબ ઠંડક મળે છે ટૂંકમાં આ વૃક્ષ નીચે બેસવાથી. ઓક્સિજન પૂરેપૂરો માત્રામાં મળે છે. તમે જોઈ શકાય છે આ મિત્રો બધા શાંતિથી બેઠા છે અને એવી ઠંડક છે આ વૃક્ષ નીચે. લોકો દૂર દૂરથી અહીં બેસવા માટે આવે છે ટૂંકમાં. આયુર્વેદિકમાં પણ ઉપયોગી છે અને આયુર્વેદમાં પણ આનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ જોઈ શકાય છે આ વૃક્ષ બહુ ઉપયોગી કુદરતી રીતે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું બધું ઉપયોગી છે. એનો આપણે જો આખા છોડનો ઉપયોગ દવામાં થાય છે. તે કડવું, પાચક, કાર્ડિયોનોટોનિક, મૂત્રવર્ધક, રેશક, પલ્મોનરી, નર્વિન ટોનિક છે. તે પાચન શક્તિ સુધારે છે, યાદશક્તિ સુધારે છે, ચક્કર દૂર કરવામાં મદદરૂપ કરે છે, બળતરા, તાવ, ખાંસી, ક્ષતિ, હૃદયના રોગ, નર્વસ ડિસઓર્ડર અને થાંભલાનો ઉપયોગી છે. એટલે ટૂંકમાં બહુ ઉપયોગી આ વૃક્ષ છે. અને આની નીચે બેસવાથી ખૂબ આનંદ મળે છે. તો તમે આગળનો વિડીયો નજારો જોઈજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ. સાથે રાજેશ વોરા.